બા હું જાઉં છું કામે હો કારખાને. પણ બટા ઠાલા છે કા ટિફિન લેતો જા મારા દીકરા? ટિફિનમાં તો એવું છે ને બા કે તમારા વહુ તો માવતર ગયા છે એટલે મેં કીધું હવે ઝીણકા વહુને ક્યાં હેરાન કરવા. અને આમ થાય કારખાનાની બાયણે છે ને એક લોજિંગ છે ખાલી 50 રૂપિયામાં ફિક્સ, તો અહીંયા ખાઈ લઉં છું. હારું હારું બટા. હા સારું જાઉં હો. રવિ આ છોકરો કોઈ વાત ઘરબારો નીહરે ને જાવું ઠેઠ આઘું. હા બા. બટા તારે મોડું થાતું હોય છે. બા હજી તો અડધી કલાકની વાત છે અને હજી તો હું આગળ આપણા ગામના બસ સ્ટેન્ડે પહોંચીશ ને તા તો બસ આવી જાય. પણ બટા તારે ઠેઠ રાજકોટ રોજ અપડાઉન કરવું તો થોડા ઘણા પૈસા હું દઉં ને હપ્તેથી એકાદું હોન્ડા લઈ લે ને. બા મને પાછો પગાર મળે ને ત્યારે કંઈક વિચારશું. અત્યારે એવા ખોટા ખર્ચા કાંઈ નથી કરવા. અત્યારે પૈસા ભેગા કરવા છે ને પછી આપણે કામ આવે એવી રીતે. બા ભલે ભલે હો જાવ. એ બા જાવ છું હો. એ હો હા બા આય આવો બટા. બોલાવી બા. આ છોકરાઓને ટિફિનમાં શું ભરી દીધું? એમાં એવું છે ને બા, આજ તમારા દીકરાને મગ ખાવા હતા ને તો મેં કઠોળનું શાક કરી દીધું. ભલે ભલે અને તુંય ખાઈ લેજે. અને આ સિંગુ છે ને રંભામાની છે ને દેવા જવાની છે. હવે ઇલાય માર પાસે. મને ખબર હતી નકર તમે કેવો લીલું શાક ન કર્યું. ના ના તું તારી રીતે ખાઈ લેજે, મારી વાત જોતી નહીં. મારે જવું છે ભાઈ પાસે વાડીએ, સમજા કેદુની ગઈ નથી એટલે ભાઈ પાસે વાડીએ જાવું અને હું ત્યાં ખાઈ લઈશ ભાઈની ઘરે. હો કા રાજુ આવો બા આવો. શું કરસ બટા? બસ આ ડુંગળી જો ભરી અને યાર્ડમાં જવાની તૈયારી કરું છું. પણ બટા આવા તડકાનું તું હેરાન થાસ. ભગવાનની દયાથી વાડીને છેટે ઘર છે, હે વોવે રાંધી રાખ્યું હોય, ખાઈને 2 કલાક આરામ કર લે. બા હું સવારમાં ખાઈ લઉં ને પછી બપોરે મને ભૂખ જ નથી લાગતી. અને જો આ બધી ડુંગળી ભરી છે ને ટાઈમે વેપારી આગળ પહોંચી જાય ને તો 5 રૂપિયા વધારે આવે. સારું પણ થાય એટલી મહેનત કરવી બટા. બહુ ભેગું કરવાની માથાકૂટમાં છે ને માંદો પડી. કાંઈ ભેગું નહીં થાય. રવિ શું કરે છે? રવિ તો એની રીતે નોકરીએ જાય, ઓલો એની રીતે કારખાને જાય અને તું બટા તારી રીતે ખેતી કરે. ભલે તમે નોખા છો પણ આપણો પરિવાર સુખી છે. આ બેહો. ઘણા દિવસે આવ્યા તમે એ ભગવાન. વહુ મને ઘણી વાર એમ કે બાને મળવા જવું છે પણ અત્યારે આ મોસમમાં પડ્યા છે ને બા તે ટાઈમ જ નથી મળતો. તારા હાહુ આવ્યા તા હમણાં? હા મારા હાહુ આવ્યા હતા. એમાં એવું હતું મારા હારાના આંખનું ઓપરેશન કરાવ્યું ને તે 3 દી ટિફિન દેવા ગયો અને આજ ગયા. એવું હોય તો 2 ભાઈઓ છે, એકાદાને કહેવાય ને બટા તારે વાડીનું કામ હોય તો એકાદા ભાઈને કહેવાય, ઈ પોગાડી આવે ન્યા રાંધીને દઈ આવત. અને બા મારા હારા દવાખાને હોય ને તો હું ટિફિન દેવા જાવ તો સારું લાગે, ભાઈ જાય તો થોડું સારું લાગે. સારું લાગે, બધા ભાઈઓમાં હપ છે એકાબીજાનું કામ કરે, બીજું શું હોય. અને જાવ તો એક બાસ્કું લેતા જાજો ડુંગળીનું. બટા મારાથી ન ઉપડે હો. એ કાંઈ વાંધો નહીં, હું મૂકી જઈશ. અને બા મારે તમને એક વાત કરવાની છે. પણ એ કઈ ને પણ એમાં નિમાણો થઈને શું કરસ વાત? 2 ધડકથી બોલ લે. જો અમે નોખા તો થઈ ગયા, અમે કાંઈ નથી લઈ ગયા તમારું. હું અભણ માણસ, મારે બીજી કાંઈ આવક છે? પણ એમાં ભણેલ ને અભણની વાત ક્યાં કરવાની જરૂર છે? આટલો હું કામ દુખી થાસ? તાર ઘટતું હોય કે અને નોખા રોટલે થયા છે, આપણે તો હજી ભેગા છે, બધું હયારું છે બટા. હે તારે ઘટતું હોય તો બોલ કે બા મારે આ ઘટે છે. તો બા આ વાડી છે ને એક મારા નામે કરતી હો, મારે બીજું તમારું કાંઈ નથી જોતું. અરે બટા મારા દીકરાઓ જી છે એ તમારું જ છે ને તમારે ભાઈઓમાં હપ છે, એમાં ક્યાં વાંધો છે? છતાંય તને એમ હોય કે આ ખેતી હું કરું છું તો આ ખેતી મને દઈ દો, તો આ ખેતી તારી તું તારે અને જવાબદારી મારી કે ઓલા એકે કાંઈ નહીં કહે. તો એક કામ કર, સાંજે વકીલને બોલાવીને આવજે એટલે હું તને સહી કરી દઈશ. હા વાંધો નહીં, ડુંગળીનું બાચકું મૂકી જાય છે ને વકીલે લેતો આવીશ હો. અને વહુને તેડતો આવજે હો, બધા ભેગા ખાઈ લે. એ હા આવજો, જય શ્રી કૃષ્ણ. ક્યાં ગઈ? હે હાય ભગવાન. આવતા રહ્યા? હા એ કેમ વેલા? વેલું કામ પૂરું થઈ ગયું તો શેઠ કે જાઓ હવે. હે હું શું કહેતી હતી, હા મારા બાનો ફોન આવ્યો હતો શું કહેતા હતા? કે 2 જણા એક દી હવે રજા પડે ને જમાઈને તો આટો દઈ જાવી કે મોટું બતાવી જાવ એમ. જાવું તો મારે છે
હમણાં વચમાં માંદા પડ્યા હતા તો આપણે ખબર કાઢવા તો જવી જ પડે ને. હા એટલે જ ને મારા બાઈ એમ કહે છે કે 2 મહિનાથી આવી નથી ને તો મને હોરવતું નથી, તું આય ને તો એકાદ દી. કાંઈ વાંધો નહીં, રવિવારના દિવસે આપણે તાર બાના ઘરે જાવ, બરોબર? પાકું? પાકું. તાર સાંજે બા આવે ને તો બાને કહી દેજો, પાછા ભૂલે બહુ જાવ છો. બા કાંઈ ના ન પાડે આપણે. અને હું તને શું કહું છું, આપણે રાજકોટ રહેવા વ્યા જાય તો તને કાંઈ વાંધો છે? મને તો કાંઈ વાંધો નથી, અમુકના સિટીમાં રહી હરાય ફરાય, પણ એક વિચાર આવે છે. શું? પછી આ બા એકલા નહીં થઈ જાય, બા ભેગું કોણ? બા ક્યાં એકલા છે? મોટો ભાઈ તો ભેગો છે વિપુલ, અને એ બધી બાને જરૂર હોય છે તો આપણે કઈ કઈ કાંટો મારશું. અને આપણે બે જ નહીં, રાજુભાઈ હોતે નથી આ કાણે. હા એ વાત સાચી હો તમારી, પણ હું એમ કહું છું કે મને તો કાંઈ વાંધો નથી, આજે બા આવે ને તો બારે વાત કરી લેજો તમે રાજકોટ જવાની. બા ના નો જ પાડે, મને ખબર છે. અને આપણે હે ને 4-5 દી 4-5 દી આટા કરતા રહેવું. હા એટલે બા આવી ગયા. આવતા રહ્યા બા. અરે ડોહી બહુ દુખી છે હો. કોણ બા? આપણી જમની ફઈ શું થયું? 3 વહુ છે, એકે હાસવતી નથી, અને ડોહી ખાટલામાં ખૂણામાં પડી છે. એ જોઈને મારા તો છે ને રૂવાડા ઊભા થઈ ગયા. મેં તો ભગવાનને કીધું, ભગવાન મારે દીકરાને વહુ હારા છે, મારે નિરાશ છે, બાકી આવી પરજા કરતા તો ન પરજા હોય સારું બટા. એ વાત સાચી છે તમારી બા, પણ હા બહુ સમજતી નથી. હવે બિચારા ઘેટા માણસ 3 ટાઈમ ખાવાનો હવારો તો રાંધી દેતી હોય તો ટાણે. અને કદાચ ઘેઢું માણા બોલી જાય તો એનો સ્વભાવ છે એ ગણીને ગાંઠે ન બંધાય. સમજે ને બા, અત્યારની વહુ સમજે જ નહીં કાંઈ. સાચી વાત. બા હા હું તમને શું કહું છું, કેને બટા? બા મારે તમારી રજા લેવાની હતી. અરે બટા બોલ લે, હેની રજા? હું શું કહું છું બા, હા મારી નોકરી છે રાજકોટ, અને બા શેઠે મને કીધું કે હું તને રવિ મકાન દઉં અહીં કણે, તું અહીં રહેવા આવતો રે. એ કાંઈ ધંધા નથી કરવા, તું ત્યાં પડ્યો રે, વહુ બિસાડી એકલી અહીંયા, એમ નોખું નથી થઈ જવાનું હો. બા નોખું કાંઈ નથી થવાનું, કાજલને હું ભેગો લેતો જાઉં છું. તો સારું બટા, જો તમારે બેયનું મન માનતું હોય તો તમારે રહ્યો અને આટા ફેરા મારતા રહેજો. તમે કહેતા હોય ને બા તો અમે રાજકોટ રહેવા જાય, બાકી અમારે નથી જવું. ના બટા, તમારો રાજીપો એમાં મારો રાજીપો, કઈ જવું છે? પણ ઉભા રહ્યો, એમ કહું છું કે જો પહેલી વાત તો એ છે કે તમારા દીકરાને આવવા જવાનું અઘરું પડે છે એટલે આ નિર્ણય લઈશી આપણે. પણ બીજી વાત એ છે કે હું વહી જઈશ તો પછી તમે એકલા નહીં થઈ જાવ બા. મોટી માવતર ગઈ છે કઈ ન્યા પડી રહે, રીહામણે થોડી ગઈ છે, આવતી રહે. મારે વિપલો છે અહીંયા પડખે રાજ્યો છે. પણ એ ભાભીને તો જે 8-10 દી નહીં થાય પાછું આવવામાં. ભલે થઈ જાય, હું કર લઈશ, એટલું કર લઈશ, તો બા મેં એ જ કીધું. કર લઈશ. એટલે બા આમ જો મારા શેઠે કીધું છે તમે હે ને કાલ જાઓ રાજકોટ. ભલે હો બા. હા જાઓ તમારા ઠેલા બેલા ભરવા માંડો. થેલા તો ભર લે બા. એક કામ કરો, હું તમને છે ને એક બાસ્કુ એક હમા કરીને દાણો દરીને મૂકતી જાવ. બધું હું કર નાખી એટલે તમે તમારું કરો, જાઓ. સારું તો યાર. બદર હુંકી ડોહી પાસેથી દમડી સડી ગઈ. મોટા ભાઈ. લે આવરો યા. મોટા ભાઈ. બસ તો કેમ છે તબિયત પાણી? હા હું મોટા ભાઈ, મારે તમને સમાચાર આપવાના હતા મોટા ભાઈ. સમાચાર? હા ભાઈ. શેના? હું ભાઈ રાજકોટ રહેવા જાઉં છું. અરે વાહ, તો તે મારા મનની વાત કરી દીધી. આજે જ હું તારી ભાભીને કહેતો હતો, મેં તો આપણે તો જિંદગી આખી અહીં ગામડામાં કાઢી નાખી, અને રવિ નહીં સમજતા નથી. જો શહેરમાં વયા જાય ને તો કંઈક નવું થાય. ભાઈ શહેરમાં રહેવાનો શોખ તો મને નથી, પણ મારે નોકરી ને રાજકોટ છે, અને ભાઈ અપડાઉન નું બહુ અઘરું પડે છે. સાચી વાત છે. 25 કિલોમીટર સવારમાં બસમાં જવાનું અને 25 કિલોમીટર આવવાનું. આ તે જે નિર્ણય લીધો છે ને એ બરોબર લીધો છે. એટલે મોટા ભાઈ બાની તમે ધ્યાન રાખજો, અને એવું લાગશે ને ભાઈ તો હું 4-5 દી આટો મારવા આવીશ બાપાએ. આમ જો બાની જરાય ઉપાધિ નહીં કરવાની. એવું લાગશે ને તો અમારા ઘરે થોડાક દી બોલાવી લે, થોડાક દી વિપલાન કરીએ, અને વિપલાની વહુ હારી જ છે. બાની કાંઈ ટેન્શન નથી. અને જો રાજકોટ જઈને પાછા ન આવતા નહીતર આ લઈને વાહે થાય. ના મોટા ભાઈ. સારું ભાઈ આવશું હો. હા ભલે. અને ફોન બોન કરતો રહેજો. એ હા ભાઈ. હાય ભગવાન, એકની તો જિંદગી લગભગ સુધરી જાય. લાવો બા લાવો, હું એ નાખું. લાવો. ના બેટા થઈ ગયું છે, તારે હાથ નથી તમે રહેવા દ્યો ને. બેટા, તારે હાથ નથી બગાડવા થઈ ગયું. જો આવતો રહ્યો કારખાનેથી. આજે એમાં એવું થયું, થોડીક વહેલી રજા પડી ગઈ સમજ્યા. તો ઘરે ગયો તો ઘરે મેં કીધું હવે બા લગભગ વાડામાં હશે કીધું. તે વહુના પાછા કેમ એવા સમાચાર આવ્યા 15 દી રોકાવું જોઈએ, કઈ છે ન્યા?
એમાં હજી મારે હાહુને મેળે નથી આવ્યું. હારું હારું તો ભલે બિસાડી હા રોકાતી. ઈ કે થોડુંક મેળે આવી જાય, મારે હાહુ હાજર થઈ જાય પછી કે હું આવું. હવે તને ખારા સમાચાર દઉં. હા કયો ને બા. રવિના સમાચાર આવ્યા. રવિએ ત્યાં મકાન લીધું. લે આલે. હા હજી તો 2 મહિના થયા ગયો એને તો મકાન વાળો થઈ ગયો. કાંઈક શેઠે ટેકો દીધો ને કાંઈક લોન કરાવીને પાછો રવિને પગારે વહીધો. મારે ને બા આ બાજુ આવતા. નો મારે તી રવિએ જો મકાન લઈ લીધું. સારું કર્યું ને લ્યો આપણે એક બા મારે ને નો મારે. હા બોલ. સારું બાવો રવિએ મકાન લઈ લીધું છે. હા હા પણ હું શું કહું તમને બા, હા રવિને જો મકાન થઈ ગયું હે, હમ, ઓલા રાજુભાઈ ને વાડી થઈ ગઈ હા હે, હા. તો બા હું કારખાનામાં કામે જાઉં છું. તમે હજી મને કાંઈ નથી દીધું પણ મને આ મકાન દીધું તો એક ખાતે કરી દો મારે. અરે મારા દીકરા એમાં ઘરગોરો થઈને હું બોલસ બટા. આ બધું તમારું છે મારા દીકરાઓ. એક કામ કર. હા હાલો ભાઈ વાડી વાળો થઈ ગયો, ઓલો મકાન વાળો થઈ ગયો ને આ ખોયડા તારા નામે કરી દઉં. તો આ મકાન મારા ખાતે કરી દેવો ને. હા હા સારું હાલો બા હું જાઉં છું ઘર બાજુ. એ અને તમે ગાયો ગાવ જો મારે ચા પીવો હોય. એ હા હા હાલો જો એને ચા પીવો. તારે પાણી પીવું છે ને હે? જામાં ફર્યું છે આ પાણી પી લેજે. અને હજી જોઈ ને તો પાછી હે ને મને કહેજે તારી ભાષામાં બોલાવજે એટલે પાણી પાઈશ પાછું હો. ઉભો રે મોટા લેવરાવું. એટલે હાથ દેવરાય. એ ભગવાન આ માર ધક્કો આમ કર નાખ હરખે આમ ખડી કર નાખ લે મેળા. બહુ મહેનત કરે છો ભાઈ તું. થાકી જાય ભાઈ. આ ખેતીનું કામ તો વહુ મુય છે ને એમ તો. અરે વાત જ જવા દે. આ રસ તડકામાં જો મજૂરી કરવી પડે. શું હતું બોલ. તો તારું થોડું કામ હતું મારે. હું પૈસા જોઈએ 50,000 રૂપિયા. પૈડા એટલે લાઈને. એલા પૈસા કઈ રોડ ઉપર પડ્યા છે? પૈસા જોઈ છે શું? આ કઈ ઝાડવું ખડે છે અમારે? એટલે એમ વાત નથી. હવે મારા ભાગમાં મકાન આવ્યું બરાબર. હવે ઈ ખડ પડી ગયું થોડુંક મેં પ્લાસ્ટર ને એવું કરી નાખું. મેં કીધું મોટા પાયે પડ્યા હોય તો 50,000 લઈ લઉં. એલા પૈસા અહીંયા નથી. અમારે 17 કામ હજી અમારે મકાન બનાવ્યા ને એમાં અમારે બાથરૂમ બનાવવાનું બાકી છે. અને રૂપિયા જોતા હોય ને તો કાળી મજૂરી કરવી પડે ખેતરમાં. ભાઈ ખેતરમાં કાળી મજૂરી કરવી તો ખેતર એમને એમ નથી આવ્યું કાંઈ. અને ખેતરમાંથી ને છે ને બધું વસાયું છે બરાબર. આ તો અમારો ભાગ હતો પણ આ તારો ભાગમાં આવી ગયું ખેતર. કા એમને એમ નથી આવ્યો અમારા ભાગમાં. દિન રાત આમ જો મહેનત કરી છે. અને જઈ ભેગા હતા ને તઈ વાવણી કરવાનો ટાઈમ થાય ને તઈ તને કહેતો ને તઈ તું પાવડાના હાથ નહોતો ઉડાડતો. મારાથી ખેતી ન થાય. મારે તો નોકરી કરવી. કારખાનામાં સવારમાં ટિફિન લઈને વયા જાવ અને હાંજે આવીને બજારમાં ફાક્યું ગલાફામ ચડાવીને ફરો. તો હવે રેખડા રાખો. તે કારખાનામાં પગાર આવતો તઈ હું પૈસા તને નહોતો આપતો. હવે મારે છે ને તારા જાજી લપ નથી કરવી. 1 રૂપિયો નહીં જડે. બાને કેવું હોય તો કહી દેજે. જા તું અહીંથી હવે ભાઈ. તો હું બાને જ કહીશ. હા રાખ દે તારા પૈસા તારી પાસે. એટલે બોલ અહીં દાણે કેમ ઝાડવા હોય ધોડ આવે રૂપિયા લાવો. કાજલ હા હવે આજ ફરવા જવું છે ને આપણે. રાઉત છે ફિલ્મમાં એ છે. હા અને હું શું કહું છું બોલ ને. આપણી સામે ઓલા મોનાબેન નથી રહેતા હા એને હમણાં ગામડે જમીન વેચાણી તો બે ભાઈઓના ભાગમાં 60 લાખ રૂપિયા આવ્યા લ્યો. 60 લાખ રૂપિયા. હા અને અહીંયા કહેતા હતા સિટીમાં અમારે એ કે છે ને એક મકાન લેવું છે, એક દુકાન લેવી છે ને એકાદું ફાર્મ લઈ લેવું છે. બોલો પણ ઈ બધું તો ઠીક હા પણ આપણી જમીન અને મકાનનું કઈ સમજાતું નથી કા. આપણી જમીન મકાન. શું વિચારો છો? કાજલ હા તારી વાત તો સાચી છે કાજલ. હા પણ બાએ ઓલાને મકાન દઈ દીધું અને રાજ્યને વાડી દઈ દીધી. એમ થોડું હાલે બાકી એની રીતે બેયને ભાગ દઈ દે. તમારું કાંઈક તો હોવું જોઈએ ને. બાજવું પડે તો બાજી લેવાય, બોલવાનું થાય તો બોલવું પડે. હકની જે વાત હોય ત્યાં કદાચ મેદાનમાં ઉતરી જવાનું હોય ને તો ઉતરી જ જવાનું રે. ને હું શું તમારી આયરે મુંજાવ હો હું કામ. તારી વાત સાચી છે કાજલ. આપણે બા પાસે જઈએ. હા આમ જો કાંઈ મુંજાતા નહીં. અને હકની વાત છે મેદાનમાં ઉતરવાનું થાય તો ઉતરી જાયજો. હું શું તમારી ભેગી. હા કાજલ. આમ જો હું શું કહું છું હા ઓલા બે જણાને ફોન કરીને ઘરે બોલાવી લ્યો. હવે આપણે જાજુ બાન ઘરે રોકાવાનું થતું નથી કામ વગરનું. સાચી વાત છે. બાઈ આપણી બહુ રમત કરી છે લે. હાલો રાજુભાઈ.
હા મને સારું જ છે ને, હું બોલું એટલું તમે પેલા સાંભળો. ગાયો કા બાના ઘરે આવો, મારે તમારું કામ છે, અને એકલા જ આવજો હો ભાઈ. હાલો વિપુલ, બાના ઘરે આવી બીજી કઈ વાત કરીમાં, તને ન્યા બધી માંડીને વાત કરું છું. થઈ ગયું ને? હા હાલો. લે મારા દીકરા આવી ગયા. આવું જ પડે, કર્યું છે એવું. કા બેટા મેં શું કર્યું? કાજલ બરોબર જ કે છે બા, તમે અમારા ઉપર કરવામાં કઈ બાકી નથી રાખી, અને હમણાં ઓલા બે મોટા આવે ને પછી આ બધો રસ્તો કરી નાખવો છે. રે ઓચિંતાનું આને હું થઈ પડ્યું. હું એલા હરખે કારખાનામાં હરખે કામ તો કરવા દ્યો. શું ફોન કર્યો તો? ઘડીક વાર બે ઓલા મોટા ના આવવા દે પછી વધી વાત. લે કા રવિ, શું હતું? બા જય શ્રી કૃષ્ણ. હું ધાયરી છે રાજ્યા, તે હું ધાયરી છે આ મોય રાજ્યા. હું ભલા માણા બાને ફોલ આવીને બા કરીને બાની ભેગો રહી ખેતર ખાઈ ગયો ખેતર. અને તારું એકનું વારસદારમાં નામ હતું, એકલો લઈ ગયો એકલો. અને વિપલા તું કઈ ઓછો નથી, બાને ફોલ આવીને ઘર પચાવી ગયો ઘર. તે એમાં બંગલો નથી બાંધી લીધો? તે બંગલો બાંધી લીધો છે તો હું એ આટલું બધું બોલ માં, તને છે ને ભણાવવામાં નોકરી દેવડાવવામાં મેં ઘણી મહેનત કરી છે. બસ આમ રાખો થોડું. ભલે તમે મહેનત કરી, તમારી ફરજ હતી. અને કા વારસાગતમાં તમાર બે ભાઈઓનું નામ છે, આનું નામ નતું બા. અને બા તમને ખબર ન પડે કે તમાર ત્રણ દીકરા તો ત્રણેયને હરખો ભાગ દેવો જોઈએ? એક કામ કરો, પાછું બધું ભેગું કરી નાખી. તારું મકાન, આ મકાન ને જમીન ને પાછા ભાગ પાડ દઉં. મારું મકાન છે નું મને ભાઈ, મેં ત્યાં મહેનત કરી છે. લે કા નહીં મળે, તું સમજે શું હે? અરે આ તો કેવું થયું મારા ઘરમાં. જોયું ને તમે બધાએ, મારી જેમ અમુક માણસ આ દુનિયાની અંદર ભાઈ કુટુંબ કે સમાજને પૂછ્યા વગર એની રીતે આવા નિર્ણય લઈને ભાગ પાડી દે છે, અને પછી છોકરા એકબીજા હારે બાંધીને ખપી જાય છે.